સ્ટેન્ડિંગ ઓવેશન કરીને આજના આપણા મહેમાનોને વધાવી લઈએ. તાળીઓનો ગડગડાટ એવો કરીએ કે વરસાદ વરસતો હોય તો એ ઝાંખો પડી જાય. હવે પછીના 1.5 કલાક કે 2 કલાક આપણે અહીંયા જેટલો સમય રહેવાના છે એ સમય દરમિયાન જાત સાથે રહીએ. સેલ ફોનને સાયલન્ટ મોડમાં મૂકી દઈએ અને આપણી પોતાની જાતને એક્ટિવ મોડમાં મૂકી દઈએ. ફરીથી યાદ કરાવું, મારા છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓને ખાસ સેલ ફોનને સાયલન્ટ મોડમાં મૂકી દઈએ અને આપણે પોતે એક્ટિવ મોડમાં આવી જઈએ. પધારેલા સર્વ મહેમાનોનું દિલથી સ્વાગત. કાર્યક્રમને શરૂ કરીએ. જીવન સાનિધ્યના આજના આપણા લાખેણા મહેમાન છે ઉપસ્થિત પદ્મશ્રી એવા શ્રી શાહબુદ્દીન રાઠોડ અને શ્રી યઝદીભાઈ કરંજિયા. એમની સાથે હું ઇન્વાઇટ કરીશ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ, કમલેશભાઈ, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ. આપ સૌને ડાયસ ઉપર આપનું સ્થાન લેવા. યઝદીભાઈ વિશે એક વાત એડ કરીશ. પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયા તો ખરા, પણ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના નવા નિયુક્ત પ્રમુખ પણ છે. તો યઝદીભાઈ, શાહબુદ્દીનભાઈ, કમલેશભાઈ, ભરતભાઈ, આપશ્રીને વિનંતી ડાયસ ઉપર આપ પધારો. ગોવિંદ કાકા ટૂંક સમયમાં જ આપણી સાથે સંમેલિત થનાર છે, પણ જે પ્રમાણે જીવન સાનિધ્યનો ક્રમ છે કે આપણો સમયનો જે સાચવવાનો હેતુ છે એ અકબંધ રહેવો જોઈએ. તો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. જયમિત પંડ્યાની એક ગઝલ છે, એની પહેલી 4 પંક્તિઓ મુક્તક સ્વરૂપે વારંવાર કહેવાય છે. શાહબુદ્દીનભાઈના કંઠે પણ એ પંક્તિઓ કહેવાય છે, જે હું કહી રહી છું. જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો. હાસ્યની વાત છે ને આજે. જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો. ફૂલોની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. એ મુસીબત એટલી જિંદા દિલીને તું દાદ દે, તે ધરી તલવાર તો ધાર પર પણ હું હસતો રહ્યો. એટલે આજે હસવા માટે આપણે સૌ ભેગા થયા છે, તો આપણે પોતાના માટે જોરદાર તાળીઓને એવો ગડગડાટ કરીએ કે આપણે બધા જ એક્ટિવ થઈ જઈએ. નમસ્કાર. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સહયોગથી આયોજિત 5મા જીવન સાનિધ્યમાં આપ સૌને હરખ ભીનો મારા તરફથી આવકાર, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી આવકાર અને SRK નોલેજ ફાઉન્ડેશન તરફથી આવકાર. મિત્રો, સોશિયલ મીડિયાના જમાનામાં અઢળક પોસ્ટ આપણને મળે છે, અઢળક કાર્યક્રમોની માહિતી આપણને મળે છે. કેટલાક પર આપણી નજર ઠરે છે, કેટલાક પર આપણું મન ઠરે છે, અને એમાંથી બહુ જ ઓછી ઘટનાઓ, બહુ જ ઓછા કાર્યક્રમો એવા હોય છે કે જ્યાં આપણે જઈએ છીએ. તો આજે આપણે આ જીવન સાનિધ્યમાં સંમેલિત થયા, એ આપણું ખરું જીવન સાનિધ્ય. તો આપ સૌનો આવકાર ફરીથી એકવાર. એક સાંજે ઓરડાને પણ એમ થયું કે નિરાતે આંગણમાં બેસું. એક સાંજે ઓરડાને પણ થયું કે નિરાતે આંગણમાં બેસું. રમેશ પટેલની આ પંક્તિ છે. હું એને જોડીશ કે SES સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના આંગણે આપ સૌ પધાર્યા છો અને સરસ મજાના તારામોતી હોલમાં આપણે જીવન સાનિધ્યને માણવાના છીએ. ફરીથી એકવાર આજના આપણા મોંઘેરા મહેમાન વક્તા એવા શ્રી 2 પદ્મશ્રી મહેમાનો આપણને સાંપડ્યા છે, તે પણ હાસ્યના સમ્રાટ. તો યઝદીભાઈ અને શાહબુદ્દીનભાઈ, એમનો ફરીથી માનીએ એટલો આવકાર. જીવન સાનિધ્યની મારે થોડી વાત કરવી છે. કેટલાક જાણીતા મિત્રો જેવા ચહેરા છે, કેટલાક નવા મિત્રો છે. તો જીવન સાનિધ્ય વિશેની એક વાત મારે કરવી છે કે જીવન સાનિધ્યનો મૂળ વિચાર ક્યાંથી કેવી રીતે આવ્યો. ગોવિંદ કાકા હંમેશા એવું કહે છે કે મારા જીવન ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા અને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો ઘણો પ્રભાવ છે, અને એ પ્રભાવ હેઠળ એમનું જે જીવન છે તે ઉર્ધ્વ ગતિને પામ્યું છે. એમનું જીવન સાનિધ્ય અદ્ભુત બન્યું છે. એટલે એમણે એવું બીજ છૂટે હાથે વેર્યું કે વિશ્વમાં એવા ઘણા નામી અનામી લોકો છે કે જેમણે પ્રેરણાત્મક જીવન જીવીને આપણને સૌને પોતાના જીવનમાં કંઈક અલગ કરવા માટેની પ્રેરણા કરી છે. તો એવા લોકોની જીવનકથા અથવા આત્મકથા પણ આપણે વહેંચીએ. તો આ વિચાર બીજને અંકુરિત કરનાર અને દર સોમવારે સાંજે, જેવી રીતે ગીતા સાનિધ્યમાં આપણે દર સોમવારે મળતા હતા, તો દર સોમવારે સાંજે એક નવી જીવનકથા, એક નવી આત્મકથા અને એક નવા વક્તા.
તો આ શોધ યાત્રા શરૂ થઈ SRK નોલેજ ફાઉન્ડેશનની, અને આ શોધ યાત્રાના જે સુકાની છે તે SRK નોલેજ ફાઉન્ડેશનના કમલેશભાઈ યાજ્ઞિક. એટલે દર સોમવારે તમને જે એવું થાય છે ને કે અરે વાહ આટલી સુંદર, હવે પછીના સોમવારની જીવનકથા છે કે આત્મકથા છે, તો એના મૂળમાં એના સુકાનીનો પણ હાથ છે. આજનું જે સત્ર છે માય ઓટોબાયોગ્રાફી ચાર્લી ચેપ્લિનની આત્મકથા, જેનો અનુવાદ રવિન્દ્ર ઠાકોરે કર્યો છે. એક આડ વાત એડ કરી દઉં, આજે વિશ્વ અનુવાદ દિવસ છે, એટલે વિશ્વની ભાષાઓનો પુલ બનાવે છે, અને એવા જ અણમોલ અનુવાદકો જેમણે આવી વિશ્વમાં ફેલાયેલી આત્મકથાઓ, જીવનકથાઓને આપણી ભાષામાં આપણી સમક્ષ મૂકી આપી છે. તો યોગાનો યોગ છે, વિશ્વ અનુવાદ દિવસ છે, એ દિવસે આપણે માણવાના છીએ. ચાર્લી ચેપ્લિનની આત્મકથાનું વિવરણ કરવા માટે આપણને શાહબુદ્દીન રાઠોડ મળ્યા, અને એમાં શીરમોર આપણને એમની સાથે યઝદીભાઈ કરંજિયા પણ મળ્યા. તો આ બંને પદ્મશ્રી વક્તાઓનું સ્વાગત, સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ભરતભાઈ SCSના પ્રમુખ અને કમલેશભાઈ SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ. SRK નોલેજ ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે આપણે આપણા મહેમાનોનું સ્વાગત હરિયાળા મેમેન્ટોથી કરીએ છીએ. મહેમાનોનું સ્વાગત થાય. આપની સમક્ષ હું પરિચય પહેલો રજૂ કરું શાહબુદ્દીનભાઈનો. સુરેન્દ્રનગરના થાનગઢમાં જન્મેલા શ્રી શાહબુદ્દીન રાઠોડે 13 વર્ષ અંગ્રેજી વિષયના શિક્ષક અને 25 વર્ષ આચાર્ય તરીકે કામ કર્યું છે. વર્ષ 2020માં આપને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરવા બદલ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આપશ્રીએ હાસ્ય કલાકાર તરીકે અઢળક સ્ટેજ પ્રોગ્રામ પ્રસ્તુત કર્યા છે, જેનું આ 55મું વર્ષ ચાલી રહ્યું છે અને સતત ચાલશે એવી આપણને સૌને શ્રદ્ધા છે. અને સૌથી સુંદર વાત કે આ તમામ કાર્યક્રમોમાં મર્યાદાનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે. સસ્તું કે એવું પીરસવાનું જરાય એમનો આશય હોતો નથી, અને તે છતાંય ટોપ લેવલના ગુજરાતી હાસ્ય કલાકાર તરીકે દેશ વિદેશમાં એમણે નામના પામી છે. એમણે 13 જેટલા ગુજરાતીમાં અને 1 હિન્દીમાં પુસ્તક લખ્યું છે. પુસ્તકના ટાઇટલ પણ ખૂબ સુંદર હોય છે. થોડાક 2-4 પુસ્તકના ટાઇટલ મેં લખ્યા છે, આપની સમક્ષ કહું. મારો ગધેડો ક્યાંય દેખાય છે, હાસ્યનો વરઘોડો, જે આજે આપણે અનુભવવાના છીએ. મારે ક્યાં લખવું હતું, તમે ન લખતે તમે હસતે કેવી રીતે, હસતા હસાવતા. સો ટાઇટલ જ એવા રમૂજી છે કે આપણને હળવી સ્માઇલ કરવા તો પ્રેરિત છે. વાતો કરવાના શોખીન શાહબુદ્દીન શિક્ષક થયા. ગમતું કામ અને તેનો નિચાનંદ, તેમાં રામકથા, ભાગવત કથા અને ભજનો તરફ પણ આપશ્રી વળ્યા. અને કદાચ ઓછા લોકોને ખબર હશે, ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાં પણ તેમનો અદ્ભુત શોખ છે. એટલે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી આપણને આજે પ્રાપ્ત થઈ છે. એવા જ બીજા શ્રીમાન યઝદી નૌશીરવાન કરંજિયા, બધા જ ઓળખે છે. સુરતનો એક વ્યક્તિ એમને ન ઓળખતો એવું બને નહીં. ગુજરાતી અને ફારસી નાટકના જગતના પ્રખ્યાત કલાકાર. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી રંગમંચને આપણે સમૃદ્ધ બનાવ્યું છે. તેમનો મંત્ર છે હંમેશા ખુશ રહો અને હસતા રહો. એમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને આ અનુભવ થયો જ હશે કે કેટલા મૃદુ અને સૌમ્ય છે. તો આવા શાહબુદ્દીનભાઈ અને યઝદીભાઈ બંનેમાં મને અમુક સામ્યતાઓ જાણવા મળી છે. 1, બંને શિક્ષક. 2, બંને વર્ગખંડમાં હાસ્ય નિપજાવે જ. કોઈ વિદ્યાર્થીને આજે ખીજાણા કાલે એને હસાવે નહીં એવું બને નહીં. નંબર 3, સાલસ સૌમ્ય વ્યક્તિત્વ. આ યાદી 4-5 લાંબી થતી જાય, તેમાં વિશિષ્ટ યાદી એટલે કે બંને પાછા પદ્મશ્રી. તો આવા સુંદર વક્તા આજે આપણને સાંભળ્યા છે. એટલે ટૂંકમાં સત્ય, પ્રેમ, કરુણા અને હાસ્યનું એસ્થેટિક પેકેજ આપણને મળ્યું છે. તો આ પેકેજને હર્ષોલ્લાસથી વધાવી લઈએ. તો આપણે યઝદીભાઈનું પણ સન્માન કરીએ. શબ્દથી સન્માન તો થઈ ગયું છે, ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે આપણે હરિયાળા મેમેન્ટો પ્લાન્ટથી પણ એમનું સન્માન કરીએ. તાળીઓ થોડી વાગતી રહેવી જોઈએ, એટલે એવું ના થાય કે હું તમારી સામે જાઉં ત્યારે તમે તાળી પાડો. સુંદર મજાની સાંજને વધારે સુંદર બનાવી. સૌપ્રથમ આપણે શાહબુદ્દીન રાઠોડ પાસેથી ચાર્લી ચેપ્લિનની આત્મકથા વિશે. હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. માઇક ટેસ્ટિંગ માટે બોલું છું.
ખાલી બંદૂક હોય ને એનાથી 2 જણા બીવે, ભરેલી બંદૂકથી એક જ જણો બીવે. ભરેલી બંદૂક જેના હાથમાં હોય ને એને ધરપત હોય, ખાલીથી એ બીવે ને સામેનોય બીવે. ત્યાં તમે એમ વિચારો છો ને આ શું બોલશે, હું એ વિચારું શું બોલું. મારે જો કે કહેવા જેવું હતું એ તો બેને કહી દીધું. એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો, 25 વર્ષ હેડમાસ્ટર રહ્યો. અને એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની આ વાત આત્મસાત કરવા મેં પ્રયાસ કર્યો. બીજું, દુનિયાની મહાન શિક્ષિકા મેડમ મોન્ટેસરી, એમને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન? શી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી, મેં મારા બાળકોને ચાહ્યા. શિક્ષકના 2 સદગુણ ગાંધીજીના મેં યાદ રાખ્યા છે કે શિક્ષક વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્રશીલ હોવો જોઈએ. ગાંધીજી એમ કીધું હો કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, ચારિત્રહીન તો ન જ ચાલે. મેં એક સદગુણ એમાં ઉમેર્યો કે શિક્ષક રમૂજી સ્વભાવનો હોય. ઓશિયાળા મોટે વર્ગમાં દાખલ થાય, કાંઈ આવ્યો એમ ન, એ દાંત કાઢે કે ન કોઈને કાઢવા દે. એટલે શિક્ષકમાં આ હાસ્યવૃત્તિ હોય ને એ જરૂરી છે. વાતાવરણ હળવું રહે એમ, ભણે કે ન ભણે પણ હશે તો ખરા એમ. એટલે આ રીતે મારા 38 વર્ષ અને 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર થયા. હવે હાસ્ય ક્ષેત્રની વાત કરું તો માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. ઈશ્વર દત્ત છે, માલિકની દેન છે, કુદરતની બક્ષિસ છે. એમાં મારી કોઈ આવડત નથી. મેં એને અમાનત ગણીને સાચવી છે અને લોકોને હસાવવામાં એનો સદુપયોગ કર્યો. કરાંજિયા સાહેબને અમે હાર્યા હતા પદ્મશ્રી એવોર્ડમાં 8મી નવેમ્બર 2021, રાષ્ટ્રપતિ ભવન એનો દરબાર હોલ, એમાં અમારું સન્માન થયું. પછી અમે ચા પાણીના કાઉન્ટર ઉપર હતા, એમાં પહેલાં અમિત શાહ સાહેબ મળવા આવ્યા. હમણાં 3જી તારીખે અમદાવાદ મળવાના જ છીએ અમે. વન ભેખુદાના અતિથિ વિશેષ છીએ અને સાહેબના છે કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન છે, રિનોવેશન. તો અમિત શાહ સાહેબ મળ્યા, પછી મોદી સાહેબ આવ્યા મળવા. મારી હારે આર્ટ્સ મેળવીને મોદી સાહેબ કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. અને સાહેબ ખુશ થયા, પણ તરત મને એને ટકોરી કરી. સાહેબ સીએમ હતા તે 8 વાર મળ્યો છું. રૂપાલા સાહેબને મોદી સાહેબ દિલ્હી હતા, મેં ફોન કર્યો રૂપાલા સાહેબને કે મોદી સાહેબ ચોટીલા આવે છે, મારે મળવું. મને કે તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું? કામમાં તો કાંઈ નથી, થાનને તાલુકો બનાવવો. તો કે એટલું તમારા વતી હું કહી દઈશ. પણ ગાંધીનગર આવીને મોદી સાહેબે ડિક્લેર કર્યું થાનને તાલુકો જાહેર કરવામાં આવે. એટલે તાલુકાના બધા લાભો અમને મળ્યા. તો મોદી સાહેબે મને ટકોરી કરી કે તમે આ ગણતરી કરવાનું કઈ રીતે શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. એટલે સાહેબનું કહેવાનું એમ થયું કે કોઈ પણ સંજોગોમાં તમારે તમારું કામ કરવાનું હોય. મોરારી બાપુએ તલગાડેડા મને પૂછ્યું કે સાહેબ કેમ છો? મેં કીધું 85 વર્ષમાં હું સુખી છું કે દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. એટલે કાર્યરત રહેવું. અમારે દેશી ભાષામાં શું કે અવસ્થા આંબી ગઈ. અવસ્થા કેવાય આંબી જાય? તમે ગતિમાં હો, અવસ્થા ગતિમાં હોય. તમારી ગતિ જેથી ધીમી પડશે તેની અવસ્થા આંબી જાય. એટલે અવસ્થા આંબવા ન દેવું હોય તો હાલ્યા કરવું. સાહેબ સાયકલ હલાવે છે ને હજી, હા, અને હું હાલ્યા કરું. જે રસ્તા ઉપર 35 વર્ષ હું હાલ્યો ને એને અમારી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ નામ આપી દીધું. હવે મને એ તંદુરસ્તીનું રહસ્ય માણા પૂછે છો એટલે મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, તો 2 લાભ મળ્યા. પણ આ તો બહુ સમજદાર વર્ગ છે એટલે વાત કરું
કે હાસ્યની વધુમાં વધુ પ્રેરણા મળી હોય તો મહાત્મા ગાંધીજીમાંથી. બોલો, ગાંધીજીની 2 વાત મેં યાદ રાખી છે કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી, અને બીજું ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે ને ગંભીરતામાં પાછું હાસ્ય આવે. સુરતમાં મારે પ્રોગ્રામ હતો, મેં કીધું તાપી નદીમાં પૂર આવ્યું ને તેથી તબલાની જોડ તણાતી જાતી, અને ભજન મંડળીના 2 સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે, અને જોડ આમ જાય છે. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે, કાયબ ક્યાં પૂરમાં. બોલો, પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા. સંતના હામૈયામાં જાય ને અમારે ગામડામાં, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ થયું, એટલે તાપીમાં ઉપડ્યા. પછી તો જુવાની હવે એને હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એટલે સ્ટેજ શોને 54 વર્ષ પૂરા થઈ ગયા, અને 14 નવેમ્બર 55 પૂરા થાય. મર્યાદાનો સ્તર ઊંચો રાખી હાસ્ય સર્જવું, વિશુદ્ધ હાસ્ય, અને લોકો સાંભળે ત્યાં સુધી બોલવું. માની લો કે ન સાંભળે તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ આ કક્ષાથી નીચે ન જ ઉતરવું એ નક્કી કરેલી વાત છે. મારે બોલવાનું છે ચાર્લી ચેપ્લિન ઉપર. એટલે આવા જગતનો મહાન હાસ્યકાર એ દિગ્દર્શકય હતા ને લેખકય હતા ને પાછા અભિનેતા હતા ને. શું નહોતું એનામાં એ વિચાર થઈ પડે. અને ઇંગ્લેન્ડ હું 4 વાર જઈ આવ્યો, એમાં મેં ઘર ગોતવાનો પ્રયાસ કર્યો હતો, પણ એક ઘર જોયો મળ્યું, જૂનવાણી હતું, ચાર્લ્સ ચેપ્લિન લિવ્ડ હિયર એવું એના માથે લખેલું. એટલે ત્યાંથી એની આત્મકથા શરૂ થાય છે. 16મી એપ્રિલ 1889 એનો જન્મ, અને કેનિંગટન રોડ છે લંડન, ત્યાં આ એનો જન્મ થયો ચાર્લી ચેપ્લિનનો. અને તરત જ પછી લેમ્બેર્થમાં એનું આખો પરિવાર શિફ્ટ થઈ ગયો. હવે એના પિતાની જો વાત કરું તો ચાર્લ્સ ચેપ્લિન સિનિયર એ એના પિતા, અને બહુ સારા કલાકારો, મધ્યમ ઊંચાઈ એની હતી, નેપોલિયન જેવો લાગતા આના જ વર્ણન પ્રમાણે. અને એ પરિવાર, ચાર્લ્સ ચેપ્લિનનો પરિવાર પાછો ફ્રાન્સથી આવીને ઇંગ્લેન્ડમાં સેટલ થયો. હન્ના એ એની માતાનું નામ, અને સ્ટેજનું નામ લીલી હાર્લી. સ્ટેજનું નામ પાછું લીલી હાર્લી હતું. અને 2 નાટકના કલાકારો, કોમેડી ડ્રામાના 2 આર્ટિસ્ટ, અને પ્રહસનમાં 2 હારે પાત્રો ભજવતા. હવે એની માતા હન્નાનો પરિવાર જે રહ્યો ને એ પાછો ઉત્તર આયર્લેન્ડમાંથી આવેલો, મોચીકામ કરતા એના પિતા, અને લંડનમાં મોચીકામ શરૂ કર્યું. અને 2 દીકરી, એક હન્ના અને એક કેટ. પણ કેટને હન્ના હારે બહુ મનતું નહોતું, એ પાછી પ્રહસનની કલાકાર હતી. એટલે 2 કામ તો સ્ટેજ ઉપર જ કરતા, અને પ્રહસનો ભજવતા ભજવતા બેયને પ્રેમના રંગે રંગાઈ ગયા. અને આ મંડળી આફ્રિકા પ્રવાસ કરવા ગઈ. ત્યાં ગમે એ થયું, પણ એક મધ્યસ્થ વયના ઉમરાવ, શ્રીમંત ઉમરાવ હારે ચાર્લી ચેપ્લિને આત્મકથામાં લખ્યું મારી માં ભાગી ગઈ એમ. એટલે એની સાથે એ જતી રહી, અને આફ્રિકામાં જઈને એને લગ્ન કરી લીધા. સિડની નામના એક બાળકને જન્મ આપ્યો, અને બહુ મોજ શોખ વૈભવ વિલાસમાં રહેતા. બંગલા હતા ને એને ઘોડા હતા ને એવું બધું ઘણું હતું. પછી જે વાંધો પડ્યો એ ચાર્લીને ખબર નથી, પણ એની માતા પાછી ઇંગ્લેન્ડ આવતી રહી, અને લંડનમાં એને સ્ટેજ શો સંભાળી લીધો. અને પ્રેમના જે વિખરાઈ ગયેલા હતા દોર, એ પાછા હંતાઈ ગયા. એટલે ચાર્લ્સ ચેપ્લિન સિનિયરે હન્ના સાથે લગ્ન કરી લીધા, અને બીજે જ વર્ષે
એના 3 વર્ષ પછી ચાર્લી ચેપ્લિનનો જન્મ થયો, આપણા હીરોનું. અને આ રીતે એનું જીવન શરૂ થયું. ચાર્લ્સ ચેપ્લિન હતો ને એ પોતે પાછો એ પ્રહસનનો કલાકાર હતો, સિંગર હતો, સારો વાદક હતો. અને એનો 40 પાઉન્ડ સપ્તાહનું મહેનતાણું મળતું એને, 40 પાઉન્ડની કમાણી કરતો. અને હનાઈ સ્ટેજમાં કામ કરતી એને 25 પાઉન્ડ મળતા. એટલે શરૂઆતનું ચાર્લીનું જીવન, સિડની અને ચાર્લી, કાકા પધારો પધારો આવો. હના અને ચાર્લ્સ ચેપ્લિન પાસે જન્મ બે જોડી ગયા લગ્ન ગ્રંથિથી, અને ચાર્લી ચેપ્લિનનો જન્મ થયો. સુખી પરિવાર હતો, કારણ કે એનો પિતા 50 પાઉન્ડ 40 પાઉન્ડ કમાતો સપ્તાહના, અને આ 25 પાઉન્ડ. એટલે આલિશાન મકાનમાં રહેતા, 3 રૂમ્સ હતા, ડેકોરેટેડ પાછા બહુ સારી રીતે. અને આ એનું જીવન હતું. શરૂઆતના જીવન જે રહ્યા, તમે લંડન જાઓ તો જોજો, પાર્લામેન્ટ હાઉસની આગળનો એક રોડ છે, પછી ટાવર બ્રિજ છે, પછી ટાવર ઓફ લંડન આવે, આની કોર બોખરા મકાન જબરજસ્ત પાર્લામેન્ટનું, વાંહે બિગ બેન ટાવર. 4 વાર હું ગયો છું ઇંગ્લેન્ડ, અને હિસ્ટ્રી મારો સબ્જેક્ટ છે. એટલે એંગ્લો સેક્શન નામના લોકો અહીંયા રહેતા, એને એંગલલેન્ડ કહેતા, એના ઉપરથી ઇંગ્લેન્ડ નામ પડ્યું. બ્રિટન નામની જાતિ વસ્તી એને બ્રિટન કહેતા. એટલે આની કોર પૂર્વમાં બ્રિટન, આની કોર વેલ્સ ને ઉપર સ્કોટલેન્ડ. આ ત્રણેયને ભેગા કરીને ગ્રેટ બ્રિટન બન્યું. અને આયર્લેન્ડનો ઉત્તરી વિભાગ જ્યારે એમાં ભેળવવામાં આવ્યો ત્યારે યુનાઇટેડ કિંગડમ. એની ગાઈડમાં લખ્યું છે, યુ કેન સાયકલ ડાઉન ધ કન્ટ્રી. અમારે ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને તો લેસ્ટરમાં આવતા રહેતા. લંડન થોડુંક વધુ ખર્ચાળ હતું, એટલે રહેતા અમે લેસ્ટરમાં. 1 મહિનો અહીંયા મકાન જ ભાડે રાખી લીધું. મિલ્ટન રોડ ઉપર પરલી રોડ છે અહીંયા. એટલે અને ત્યાંથી પછી હું શેક્સપિયરનું જન્મસ્થાન જોવા ગયો હતો, સ્ટેટફોર્ડ અપોન એવન. અને એ 2 વાર હું જઈ આવ્યો અહીંયા. ચાર્લીએ મુલાકાત લીધી હતી સ્ટેટફોર્ડ અપોન લ્યો. હવે આમ એનું જીવન થયું, સુખી જીવન હતું, કોઈ તકલીફ નહીં. પણ એક તકલીફ મોટામાં મોટી જો કોઈ હોય તો આ ચાર્લ્સ ચેપ્લિનને દારૂ પીવાનું ભયંકર વ્યસન, ખૂબ જ ઢીચતો એ શબ્દ વાપર્યો. અને એ વખતનું લંડન, 1889ની વાત કરું છું, ત્યારે થિયેટરમાં જ પાછા પબ હતા. અને નાટકના કલાકારો રહ્યા ને એ અમીર ઉમરાવ કે ઉમદા પ્રેક્ષકો રહ્યા ને એની હારે પાછા ડ્રિંક લેતા. એટલે એ એક શિરસ્ત જ થઈ પડ્યો. નાટકનો કોઈ કલાકાર જો ન પીતો હોય એવું તો બને જ નહીં. અને શિવાસ રીગલ ને, રોયલ સેલ્યુટ ને, ધી સ્મગલર ને, ધ ઓલ્ડ મોન્ક ને, વોડકા ને, વિસ્કી ને, શેમ્પેન ને, છોડ ઉલતી તમારે. અને એના માટે પાછા વધુ પુરસ્કાર આપતા. આ નાટકના કલાકારો આવના હારે બહેન ડ્રિંક લઈ શકે એટલા માટે વધુ પુરસ્કાર એને મળતો. આ એનો દુર્ગુણ હતો. અને એના હિસાબે પરિવારમાં કજિયા કલહ એવું ચાલુ જ રહેતું. અને હરવાળે પરિણામ એ આવ્યું કે બંને છૂટાછેડા લીધા. ચાર્લ્સ ચેપ્લિન ને હના ડિવોર્સ લઈને છૂટા પડી ગયા. માતા સોમાની હતી, 25 પાઉન્ડ રળતી દર સપ્તાહે. એટલે 2 બાળકોને લઈને જતી રહી. અને એણે એના સ્ટેજ શો તો ચાલુ હતા, ઉપરાંતથી સિંગરે હતી. પણ એક તકલીફ એવી આવી પડી કે જરાક ઠંડી ઋતુ આવે ને ત્યાં એનું ગળું બેસી જાવ, અવાજમાંથી અસર મંડી થવા. અને ધીરે ધીરે અવાજ તરડાવા માંડ્યો, ફાટી જવા માંડ્યો. અને ક્યારેક પછી બંધ થઈ જાય. ગાવાનું તો કામ એનું ચાલુ જ હતું, કારણ કે 2 બાળકોની ચિંતા હતી, પોતાનું હતું ગુજરાન ચલાવવાનું. એટલે ધીરે ધીરે કરતા નિયતિ અને નસીબ 2 શબ્દો ચાર્લીએ જ વાપર્યા છો. ડેસ્ટિની અને લક. નિયતિમાં ને નસીબમાં ફેર એટલો છે કે તમે નસીબ બદલી શકો, નિયતિને બદલી ન શકાય. તમે નિર્ધન હોય ને ધનવાન બની શકો. લક યુ કેન ચેન્જ યોર લક, બટ યુ કાન્ટ ચેન્જ યોર ડેસ્ટિની. કૃષ્ણ ન બદલી શક્યા, બોલો.
એની નજર સામે યદુકુળનો નાશ જોયો. પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો, અને એનો અંત આવી રીતે આવ્યો. બોલો, કારણ કે નિયતિ હતી. મહાભારતનો યુદ્ધ થયો તે દીએ ડાયા માણસો હતા, ને અત્યારે છે જો, પણ અટકતું નથી. એ નિયતિ. તમામ જીવનમાં પ્રયાસો કર્યા છતાં જો નિષ્ફળ જાઓ તો માની લેવું કે આપણે નિયતિ. અને કોઈ પણ સમસ્યા, કોઈ પણ બાબતનો સ્વીકાર કરી લેવો એનું નામ મુક્તિ, અને અસ્વીકાર કરી લેવો એનું નામ બંધન. મને ડાયાબિટીસ કેમ થાય ને, મને હાર્ટ એટેક કેમ થાય ને, ભાઈ બાપાને હતો તો વારસા મળે. બંગલાને મોટરું સંપત્તિ મળે એવું નથી, આ મળે હારે. તો નિયતિએ નસીબ સાથે મળી, અને દયા વગરનો, ન્યાય વગરનો અમારા માટે સંજોગો સર્જ્યા. માતાની ગળાની હાલત બગડતી જ ગઈ. હવે એનું પરિણામ એ આવ્યું કે સ્ટેજ શો બંધ થયા. ડિવોર્સ લીધા પછી એ ચાર્લ્સ ચેપ્લિનને 10 શિલિંગ મોકલતો દર અઠવાડિયે, અને એવડો નાનો ચાર્લી રમકડા રમવાની ઉંમરે રમકડા બનાવતો. બોલો, અને બજારમાં વેચવા જતો. કરુણતાની ચરમસીમા જ્યારે આવી ત્યારે પ્રસંગ એક જ બન્યો, સૈનિકો માટેનો એક કાર્યક્રમ. અને માતા તૈયાર થઈને ગઈ, ચાર્લીને હારે લેતી ગઈ, 5 વર્ષની એની ઉંમર. અને એણે સ્ટેજ માથે આવીને રજૂઆત કરી, પણ અવાજ માથે ધીરે ધીરે અસર મંડી થવા, અને છેલ્લે તો એવું થયું કે અવાજ ફાટી ગયો, તરડાઈ ગયો, અને એ ગાતી બંધ થઈ. એને આંખમાં આંસુ સાથે સ્ટેજ માથેથી વિદાય લીધી. સોલ્જરો હતા, જાત જાતની કોમેન્ટો શરૂ થઈ, અને મજાક કરવા તો એવડે તૈયાર જ હતા. પણ 5 જ વર્ષના નાનકડા ચાર્લીને મેનેજર લાવી અને સ્ટેજ માથે મૂકી ગયું. અને એવડું નાનું બાળક, પણ એને ડાન્સ શરૂ કર્યો, અને ઓડિયન્સ હારે વાતો કરી, અને એવી જ રજૂઆત કરી કે લોકો ખુશ થઈ ગયા. પૈસાનો વરસાદ વરસાવી દીધો સ્ટેજ માથે. એટલે એણે પ્રોગ્રામ બંધ રાખ્યો, બાળક ચાર્લીએ. અને એને કીધું કે આ બધાય પૈસા હું મારી માતાને સુપ્રત કર્યા પછી આગળ પ્રોગ્રામ કરીશ. અને મેનેજર પાછો એને મદદ કરવા આવ્યો આ પૈસા ભેગા કરવામાં. એની વાંહે પાછો એવી રીતે હાલ્યો કે લોકો ખુશ થઈ ગયા. અને એ તમામ પૈસા માતાને દઈ આવ્યો, પાછું એને પ્રોગ્રામ શરૂ કર્યો. અને એની માતાનું જ ગીત ઉપાડ્યો, કૂચ ગીત. અને એવું એક્શન કર્યું નહીં. અને એનો અવાજ જ્યારે તરડાઈ ગયો, એવી જ રીતે અવાજ તરડાઈને એણે વાત પૂરી કરી. પણ ઓડિયન્સ ખુશ થઈ ગયું, બધા એનું સન્માન કર્યું. પછી તો માતાને સ્ટેજ માથે બોલાવ્યું, અને માતા અને પુત્ર બેયનું સન્માન થયું. પણ લીલી હાર્લીનો જિંદગીનો છેલ્લો પ્રોગ્રામ, અને ચાર્લી ચેપ્લિનનો પહેલો પ્રોગ્રામ. અહીંથી શરૂઆત થાય છે. અને ત્યાર પછી તો ઘટતી ગઈ, ઇન્કમ ઘટતી ગઈ. એટલે 3 રૂમમાં બદલે 2 રૂમમાં રહેવા આવ્યા, અને છેલ્લે પછી 1 રૂમમાં. માતા કરકસરથી થોડીક રકમ બચાવી, એમાં હાલ્યું થોડુંક. અને બાકી સીવવાનું કામ કરતી, તો ભાડેથી હંચો લઈ આવેલી ને એ સીવે, જેકેટ બનાવતી. પણ એના હપ્તા પૂરા ન ભરાણા એટલે એ લઈ ગયા કંપનીવાળા પાછું. અને એટલો નાનો ચાર્લી, એ વળી ડાન્સિંગના ક્લાસ શીખવવા જતો હતો, 5 શિલિંગ એને મળતા, એ બંધ થયા. આમ પતિ દારૂ પીને અનિયમિત માંડ્યો થવા, એના 10 શિલિંગ બંધ થઈ ગયા. અને ધીરે 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 નિર્ધન થઈ ગયો એવો પરિવાર કે શું કરવું એ નક્કી ન થયું. પછી લેમ્બ્રેસ બરો જે રહ્યું ને એ વહીવટી તંત્ર એની પાસે ગયા. એ લોકોએ સલાહ આપી કે અનાથ આશ્રમ સિવાય કોઈ છૂટકો નહીં. જો કે ખૂબ જ અપમાનજનક ગણાયો અનાથ આશ્રમમાં જઈને રહેવું એ. પણ આ સિવાય આ પરિવાર માટે કોઈ વિકલ્પ જ નહોતો. એટલે 2 પુત્રો ને માતા અનાથ આશ્રમમાં દાખલ થયા. અને અહીંયા એને એમ તો કે અહીંયા તો હારે રહી શકશું, પણ એવું ન બન્યું. ચાર્લીએ લખ્યું કે માતાને તો સ્ત્રીના વિભાગમાં મોકલ્યો, અને અમને બેહાડકોના વિભાગમાં.
આ લોકોને ભણવાની વ્યવસ્થા થઈ, માતાને ત્યાં રહેવા મળ્યું. એક જ આશ્વાસન શું હતું કે આવા ભંડકીયામાં રહેતા હોય, બહુ સામાન્ય મકાન હતું, અને એના બદલે અહીંયા ખાવા તો મળશે, સારું એમ ખાવા મળશે, રહેવા મળશે એમ માનીને અનાથ આશ્રમમાં જીવન વ્યતીત થતું હતું. અને એમાં સિડની નામ હતું એના મોટા ભાઈનું, 4 વર્ષે મોટો હતો. ફૂટબોલ રમતા એમાં સમાચાર મળ્યા તમારી માતા પાગલ થઈ ગઈ, અને આ બેયને બહુ આઘાત લાગ્યો ને માતાને મળ્યા. હવે આમાં વચ્ચે એક વાત પાછી કરી દઉં કે જેક્સન નામનું એક નૃત્ય મંડળી હતી, અને એના અધિપતિ હતા જેક્સન. એને 3 દીકરા ને 1 દીકરી હતી, પણ એ ચાર્લીના પિતાને ઓળખતો. એટલે આ નાટ્ય મંડળીમાં નાનકડા ચાર્લીને કામ આપવામાં આવ્યું. એ બધા એને નૃત્ય કરતો, થોડાક સમયમાં તૈયાર થઈ ગયો, અને એ મંડળી ઇંગ્લેન્ડમાં જુદા જુદા ઠેકાણે જઈ અને એનો નાટકના પ્રયોગો રજૂ કરતી. હવે એમાં એને દમ થયો, એટલે એની માતાને એમ થયું કે આને ટીબી થઈ ગયું, બસ આને ફેફસાની બીમારી લાગુ પડી ગઈ. એને જેક્સનને કાગળ લખ્યો કે ભાઈ મારા દીકરાની તબિયત બગડી. એટલે ઓલો એ ક્રોધી સ્વભાવનો હતો કે આવી શંકાશીલ માતાના પુત્રને હું અહીં ન રાખી શકું મારી મંડળીમાં, એટલે એને પાછો મોકલી દીધો. જોકે ખરેખર તો અસ્થમાની અસર જ હતી ને એક ડૉક્ટર સાહેબે કીધું કે દમ આ ક્ષય નથી, હું મટાડી દઈશ, અને મટાડી દીધું પાછું એમ. એટલે વળી પાછું એનું જીવન શરૂ થયું. અને આ સિડની હતો ને એ છાપા વેચતો, એ છાપા વેચવાનું કામ કરતો. આ ચાર્લીના કઠિયારાના એટલે લાકડા ફાડવાનું કામ કરતો, ને પાછો કમ્પાઉન્ડર હતો, ને પાછો પ્રિન્ટિંગ પ્રેસમાં હતો, ને જાત જાતના નાના નાના ધંધા એને કર્યા. અને એકવાર એક પ્રસંગ સારો બનેલો એવો કે સિડની છાપા વેચતો વેચતો બસમાં બેઠો, એમાં એને પર્સ એક જોયું. એને જોયું ને આમ એમાં કોઈ સરનામું બરનામું કાંઈ હતું જ નહીં. એટલે એ એને લઈ લીધું અને એની માતા સમક્ષ રજૂ કર્યું. એટલે આ લીલી હાર્લી પાછી ધાર્મિક સ્વભાવની હતી, ચર્ચમાં વ્યવસ્થિત જતી, રવિવારે બાળકોને લઈ જાય. એને પહેલો તો એ આંચકો લાગ્યો કે આ કોઈનો એમાં સરનામું હોય તો સુપ્રત કરવું, આવી ગરીબીમાં એવું. પણ ભાગશાળી એવા કે એમાં કોઈનું સરનામું બરનામું હતું જ નહીં. એટલે આમણે એને માન્યું કે ભાઈ આ ઈશ્વરે સીધી મદદ કરી છે. અને 60 પાઉન્ડ સોનાના નીકળ્યા, ચાંદીના સિક્કા નીકળ્યા, અને પાછો વળી પરિવાર થોડોક સ્થિર થઈ ગયો. આ દાખલ થયા પહેલાંની બાબત છે. અને થોડાક દિવસો એને સારી રીતે પસાર કર્યા. મેકારથી પરિવાર એક એનો જૂના સંબંધી, એણે વળી થોડાક દી પોતાના ઘરે રાખેલા. બીજી એક બહેનપણી હતી, કલાકાર તરીકે એના મિત્રો તો બધા હોય, એમણે વળી સહકાર આપેલો. પણ હરવાળે આ અનાથ આશ્રમમાં દાખલ થવું, 2 બાળકો જુદા, માતા પાગલ, અને આમ જિંદગીની શરૂઆત થઈ. આ બેયને સ્કૂલમાં અહીંયા દાખલ કર્યા અનાથ આશ્રમવાળાએ. ઇંગ્લેન્ડમાં એક પ્રથા સારી છે કે માંદા પડો તો મફત ટ્રીટમેન્ટ, પછી પેન્શનર્સ પેરેડાઇઝ છે. બાળક જન્મે એટલે દૂધના પૈસા મળે, બેકાર હોય તો બેકારીનું પેન્શન મળે એને એલાઉન્સ, અને વૃદ્ધ થઈ જાય ને તો પાછું પેન્શનર્સ પેરેડાઇઝ છે, મીલ ઓન ધ વ્હીલ. 12 વાગે ગરમા ગરમ ભોજન આવી જાય. હું વૃદ્ધાશ્રમમાં જતો અહીંયા મળવા હાટું, ડોશી ડોહા લહેરથી રહેતા, બપોરે ગરમા ગરમ ખાઈને પણ સાંજે એની ગરમ કરીને ઠપકારે. એટલે આવી લોક કલ્યાણની પ્રવૃત્તિ કરી, એમ વેલફેર સ્ટેટ તો ખરું ભાઈ. તો ત્યાં આવી રીતે એની જિંદગી શરૂ થઈને અહીંયા ચાર્લ્સ ચેપ્લિને